અમદાવાદ શહેરમાં વરસેલા ભારે વરસાદને કારણે અનેક જગ્યાએ તારાજી સર્જી છે। હાલ અમે અમદાવાદના મેમનગર તળાવ પાસે છીએ કે જ્યાં આપ દ્રશ્યની અંદર જોઈ શકો છો। આ જે તળાવ છે તેનો જે એક ભાગ છે તે બિલકુલ નમી ગયો છે, અહીં ગાબડું પડ્યું છે। પરિણામે એક સાવચેતીના ભાગરૂપે હાલ પૂરતું આ તળાવ છે તે લોકો માટે અવરજવર તેમજ મોર્નિંગ વોક માટે બંધ કરી દેવામાં આવ્યું છે। મહાકાય જે ગાબડું છે તે આપ જોઈ શકો છો, અહીં કેટલા મોટા પ્રમાણની અંદર ગાબડું પડ્યું છે। સદનસીબે કોઈપણ પ્રકારની જાનહાનિ જોવા મળી ન હતી, પરંતુ અહીં મોર્નિંગ વોક માટે અનેક લોકો આવતા હોય છે, સિનિયર સિટીઝનો પણ ખાસ કરીને આવતા હોય છે। એટલે હાલ પૂરતું આ જે ગાર્ડન, આ જે તળાવ છે તે લોકો માટે બંધ કરી દેવામાં આવ્યું છે અને સાવચેતીના ભાગરૂપે આપ જોઈ શકો છો અહીંયા જે બેરિકેડ છે તે પણ લગાવી દેવામાં આવ્યા છે। આપણી સાથે કેટલાક સ્થાનિકો છે, આપણે તેમની સાથે વાત કરીશું। શું કહેશો, કેટલા દિવસથી આ ગાબડું જોવા મળી રહ્યું છે અને મુખ્યત્વે આપના માનવા પ્રમાણે શું કારણ હોઈ શકે છે? એટલે આ જે વરસાદ, જે મેજર વરસાદ પડ્યો એ વખતે આ ગાબડું ડેવલપ થયેલું છે। કારણની અંદર એવું છે કે આ જે તળાવની જે પાળમાં જે સ્ટોનનું પિચિંગ કરેલું છે એ પિચિંગની અંદર સમયાંતરે ક્યાંક ક્યાંક કોઈક જગ્યાએથી જો પથ્થર ધસી પડ્યા હોય તો એનું જો સમયસર રિપેરિંગ કરવામાં આવે તો એનું વધારે ધોવાણ થતું અટકી શકે છે। એ સિવાય આજે હું ટેકનિકલ પર્સન છું, એટલે આની જે ધોવાણની અંદર નજર કરતાં એવું ખ્યાલ આવે છે કે ત્યાં સ્ટોર્મ વોટરની જે લાઇન છે એ કદાચ તૂટી ગઈ હશે અને એના લીધે નીચેથી જે પાણી હોય એ સ્ટોર્મનું પાણી, કારણ કે બધું આટલા આજુબાજુના વિસ્તારનું પાણી અહીંયા આગળ આવે છે તળાવમાં, તો એ પાઇપમાંથી લીકેજ હોય અથવા તો એમાં ભંગાણ હોય તો એ કારણસર એ નીચેથી આખું ધોવાણ થઈ અને આ એક જગ્યાએ મેજર થયું છે અને બીજી 2-3 જગ્યાએ પથ્થરોને ખસી ગયેલું છે, એના લીધે ફ્લોરિંગ સેટલ થઈ ગયું છે। તો આ એના મેજર રીઝન છે કે એનું જો પિરિયોડિક મેન્ટેનન્સ કરવામાં આવે ને કદાચ સ્ટોર્મ વોટર લાઇન જે અંદર નીચેથી પસાર થાય છે એ લાઇનમાં પણ ઇસ્યુ હોઈ શકે છે। તો ખાસ કરીને આપને પૂછવા માંગીશ કે જે સ્ટોર્મ વોટર લાઇન છે તે કેટલીક ચોકઅપ થઈ ગઈ છે, બંધ થઈ ગઈ છે, તેના કારણે આસપાસનો જે વિસ્તાર છે ત્યાં વરસાદી પાણી પણ ભરાઈ જતા હોય છે। તો આ જે ગાબડું પડ્યું છે તો એ પણ એક મુખ્યત્વે કારણ હોઈ શકે છે, કારણ કે સામાન્ય રીતે જ્યારે પણ આ પ્રકારની ઘટનાઓ બનતી હોય છે તો ક્યાંક ને ક્યાંક કોઈ પાણી લીકેજ અથવા તો નીચે જે જમીનની અંદર પોલાણ થઈ જતી હોય ત્યારે આ પ્રકારની ઘટનાઓ સામે આવતી હોય છે। એટલે જે પાણીનો આવરો જે હોય એ એક તો બંધ થયેલો છે, એટલે એના કારણે લાઈન બહાર પાણી ભરાય છે। બીજું કે અહીંયા આગળ જે માટી ધસી પડે એટલે એના કારણે આ બધું તૂટી પડે છે, જે પિચિંગ બરોબર થવું જોઈએ એ નહીં થયું હોય। અચ્છા, આપ શું માની રહ્યા છો, કઈ રીતે આ ઘટના બની હોઈ શકે છે? કારણ કે જે ગાબડું જે ખૂબ જ મોટા પ્રમાણની અંદર ગાબડું પડ્યું છે, સદનસીબે કોઈ પણ પ્રકારની જાનહાનિ જોવા મળી નથી। કદાચ છે ને વરસાદી પાણીનું પ્રોપર નિકાલ નથી। અહીંથી 500 મીટરે હેલ્મેટ સર્કલ છે, ત્યાં ખૂબ પાણી ભરાય છે। આ તળાવ આ વરસાદ પછી પણ ખાલી રહ્યું, થોડું ઘણું જે પાણી આવ્યું એ લાઈનો બ્લોકેજ ને એના કારણે કદાચ આ બધું થયું હશે। એટલે એટલું મોટું એન્જિનિયરિંગ પણ નથી કોર્પોરેશનના, આટલા મોટા તંત્ર, આટલા એક્સપર્ટની વચ્ચે આ સામાન્ય કામ છે જે કદાચ કોર્પોરેશનની બેદરકારી કહીએ કે એવું કંઈ। સ્થાનિક લોકો આને રોજિંદા વોકમાં સવારમાં લગભગ 400-500 માણસો રેગ્યુલર સવારના 6 થી લઈને 9 સુધી ઉપયોગ કરે છે અને સડનલી એને બંધ કરી દીધો કે હવે નવું બનશે ત્યારે જ ફરી વાપરવા દઈશું। તો એવું લાગે છે કે આનો કંઈક એક વચ્ચેનો રસ્તો કાઢીને લાંબુ આયોજન એ લોકો કરતા રહે અને કામ ગાર્ડન ચાલુ કરવો જોઈએ। સ્થાનિકોના ઘણા બધા ઇન્વોલ્વમેન્ટથી ગાર્ડનનું પ્રકૃતિનું જતન પણ થાય છે ઘણી બધી વસ્તુઓનું। એટલે જો એકદમ અવેર અને ખંડેર થઈ જશે તો ગાર્ડનમાં લાગેલી બધી ગ્રીનરી કદાચ સચવાશે નહીં। તો હું કોર્પોરેશનને રિક્વેસ્ટ કરું છું કે આટલા મોટા તંત્રના માટે આ કામ બહુ નાનું છે અને એના ઉપર પૂરતું ધ્યાન આપે અને સમયથી પહેલાં લોકોને વાપરવા લાયક બનાવે। કેટલા સમયથી બંધ છે ને હજી સુધી કોઈ કામગીરી ચાલુ થઈ છે કે કેમ? કામગીરી તો કોઈ થઈ નથી। બધા સિનિયર ઓફિસરો કમિશનર લેવલ સુધી પણ વિઝિટ કરી ગયા છે। કામગીરી તો અમારા માટે પ્રતિબંધ છે, એટલે અમને અંદર આવીને તો ખબર નથી હોતી, ક્યારેક તમારી સાથે મીડિયા બોલાવે ને અંદર આવ્યા હોઈએ તો એમ। તો ખાસ કરીને આપ જોઈ શકો છો છેલ્લા કેટલાય દિવસથી આજે ગાબડું પડ્યું છે, પરંતુ હજી સુધી કોઈ પણ પ્રકારે તેના સમારકામ માટેની કામગીરી કરવામાં આવી નથી। સ્થાનિકોનું માનવું છે કે ક્યાંક ને ક્યાંક જે સ્ટોર્મ વોટર લાઇન છે તે લીકેજ હોવાને કારણે આ ઘટના બની હોઈ શકે છે। આસપાસનો જે વિસ્તાર છે ત્યાં પણ આ પ્રકારની ઘટના થાય તેવી શક્યતા રહેલી છે, કારણ કે અનેક જે પથ્થરો લગાવવામાં આવ્યા હતા તે પથ્થરો ક્યાંક ને ક્યાંક હવે નીકળી રહ્યા હોય તેવું લાગી રહ્યું છે। સામેની તરફ આપ જોઈ શકો છો એક જે ગાબડા જેવી પરિસ્થિતિ જોવા મળી રહી છે, જો કે એ વિસ્તાર પણ સાવચેતીના ભાગરૂપે હાલ કોર્ડન કરી દેવામાં આવ્યો છે અને ત્યાં પણ લોકોની અવરજવર માટે મનાઈ કરવામાં આવી છે।
એટલે આ જે તળાવ છે ત્યાં મેમનગર હેલ્મેટ સર્કલ આસપાસનું જે પાણી હોય છે તે પાણીનો નિકાલ અહીં થતો હોય છે, પરંતુ હાલ કેટલીક લાઈન જે સ્ટોપેજ હોવાના કારણે પણ અહીં પાણી આવતું નથી પ્રોપરલી. એટલા માટે આસપાસના વિસ્તારની અંદર પણ જ્યારે પણ વરસાદ વરસે છે ત્યારે પાણી ભરાવાની સમસ્યા જોવા મળે છે. કેમેરામેન શ્રેણિક મહેતા સાથે ઋત્વિજ સોની, ન્યૂઝ 18 ગુજરાતી, અમદાવાદ.